જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો મારા મમ્મી પપ્પા કાલના બ્લોગમાં તમે જોયું હતું, મારા મમ્મી પપ્પા આવ્યા હતા પણ હવે વયા ગયા સુરત। એટલે મને રડવું આવ્યું હતું બહુ, કેમ કે 2-3 વર્ષ પછી હું એને મળી ને 2 દિવસ ભેગી રહી। હું તો આટો દેવા નથી જ જઈ શકતી, કેમ કે મારા સાસુ બીમાર છે એટલા માટે। એટલે હું તો મૂકવા પછી ન જઈ શકી, કેમ કે મારાથી રડાઈ ગયું હતું એટલે અને ત્યાં પણ મૂકવા જાઉં તો ત્યાં પણ રડાઈ જાય એટલા માટે। તો મારા મમ્મી પપ્પા અત્યારે બસમાં વયા ગયા છે સુરત રહે એટલે, કેમ કે નજીક હોય તો આપણે વારંવાર મળી લઈએ અને ઓલું તો હવે ફોનમાં પછી વિડીયો કોલમાં વાત કરતા ને હવે ત્યાં યુટ્યુબ ચાલુ કર્યું છે ને તો હું તો બહુ ફોનમાં વાત નથી કરી શકતી, કેમ કે કામ જ ઘરનું એવડું અને યુટ્યુબનું કરવું એટલે ફોનમાં પણ વાત નથી થતી। અને તમને બધાને ખબર છે કે માં 2 દિવસ મારા મમ્મી હતા તો મને કાંઈ કામ નથી કરવા દીધું, એ રસોઈ કરી કે હું બધું કરી નાખી એટલે તારે આરામી કે એમ। એ 2 દિવસ મને મારા મમ્મી હતા ને ઘણો ટેકો રહ્યો ને માને પેટમાં બર એ તો બધાને ખબર હોય, અને જે દીકરી સાસરે આવતી હોય એને ખબર જ હોય કે મા બાપ કેટલા યાદ આવતા હોય એમ। એટલે હું આમ તો કોઈ દી રડું નહીં, પણ મને મારા મમ્મી પપ્પા અહીંથી ગયા ને ત્યારે મને બહુ રડવું આવ્યું, કેમ કે હવે તો હું પછી ક્યારે મળું એમ। આવવાના છે પાછા દિવાળી ઉપર ને જો ઉનાળામાં જોઉં છું ટાઈમ મળશે તો હું વેકેશનમાં જઈશ, હું પ્રકૃતિ ગઈ। જો મમ્મીને મજા ન હોય એટલે હું ન જઈ શકું। મારી મમ્મી મને એમ જ કે તારે હાહુને સારું હોય ને તો જ તારે આવવાનું એ કે, કેમ કે એ તારી માં જ છે કે એને મૂકીને તારે આટો દેવાનું બહુ નહીં મોહ રાખવાનો એ કે, કેમ કે તને મન થાય ત્યારે હું આવી જાય કે તાર પાસે, કેમ કે ઘરનું કામ કોણ કરી કે તું આવતી રહેતો, અને એની સેવા તારી કરવાની ફરજમાં આવે કે એ તારા મા બાપ છે, તારી એની સેવા કરવાની। અને જો એ માને માંદી મૂકીને ન હોવાય કે, કેમ કે એને મૂકીને તું આવી તો પછી કે કામ કોણ કરે ઘરનું, રસોઈ કોણ કરે ઘરની। એટલે મારા મમ્મી મને એવું જ કહીને ગયા કે જો તાર સારું હોય તો તમે તું આટો દેવા આવજે, નહીંતર હું દિવાળી આવી શીખીએ આટો મારી જઈશ, તારી આટો મારી જઈશ। અમે 2 બહેનો અહીંયા છીએ, પણ મારી બેન તો ઉનાળાના વેકેશનમાં દિવાળીના વેકેશનમાં જઈ શકે, કેમ કે દેરાણી જેઠાણી 2 છે એટલે એ વારા ફરતી જઈ શકે, એને એવું બને હું એકલી જ છું અને કોઈ ના નથી પાડતું। પણ મારા મમ્મી એવું કે તારે કે તાર સાસુ બીમાર હોય, કામ ન કરી શકે, ખાધે પીધે બધા દુઃખી થાય, એટલે એવું હવે ન હોય કે આટો દેવા આવે ને તો બેન હાલે કે, કેમ કે એ મા બાપને દુઃખી કરીને આપણે ન હોય, ઘરવાળું ખાધે પીધે દુઃખી થાય, તારા મા બાપ દુઃખી થાય ને 2 દિવસ તું આવી તોય હું ન આવી તોય હું એ કે। એટલે હું ક્યાં એટલે તો આવતી જ નથી, પણ ક્યારેક આપણે એમ થાય કે મા બાપ પાસે આટો મારવા જઈએ એમ। અને જો મારા મમ્મી પપ્પા આવી ગયા તો મને આમ થોડીક રાહત થઈ ગઈ કે નહીં આપણે ભેગા રહ્યા 2 દિવસ, નકર તો કોઈ દિવસ નથી જ રોકાતા, પણ આ વખતે 2 દિવસ રોકાણા, કેમ કે આજ વખતે ટાઈમ હતો એટલે, નકર તો પછી ટાઈમ ન હોય એટલે ન રોકાય, આ વખતે ટાઈમ હતો એટલે રોકાણા। અને અમારી પ્રકૃતિ રોવા માંડે, કેમ કે એ મારા જેવી ભાવુક જ છે અને એમ એવો નગર એવડા છોકરા શું ખબર પડે, એ રોવા માંડી હતી કે નાની આવે ને એટલે કેટલા દિવસથી અગાઉ કહેતી હોય નાની ક્યારે આવવાના, નાની ક્યારે આવવાના, કેમ કે મારી મમ્મી એને રાખે એવી રીતના એટલા માટે, કેમ કે છોકરાઓને તમને ખબર છે નાના નાનીનું બધા છોકરાઓને હોય જ, અને નાના નાની એવી રીતના સાચવતા જ હોય બધા છોકરાઓને, મામા મામી સાચવતા હોય, નાની સાચવતા હોય। એટલે મેં તો કીધું મેં તો અત્યારે રસોઈ પણ નથી કરવી, મારી મમ્મી કે રેડીમેડ લઈ લેજે, પૈસા આપતી ગઈ હોય કે રેડીમેડ લઈ લેજે, મારી દીકરી ખાઈ લેજે, રસોઈ બનાવતી નહીં, થાકી ગઈ હોય એટલે, કેમ કે અમે દહીણું કરતા હતા એટલા માટે। તો મેં કીધું ચાલો હું બધા ફેમિલી હારે વાત તો કરી લો, કાલે મૂકીશ હું વિડીયામાં, એટલે હું તો આજે હું ચાલ બધા ફેમિલી હારે વાત કરી લો, ત્યાં રોવાઈ ગયું। તો બધા અમે રોજે રોજ નવા નવા વિડીયો બનાવતા રહીએ છીએ, એટલે તમને બધાને કેવા લાગે એ બધા કહેતા રહેજો, કેમ કે થોડીક વાર તો આપણે રોવું આવે છે મા બાપ ગયા હોય એટલે। હું સુરતથી આવું તો મને થોડીક વાર તો રોવું આવે, કેમ કે હું ત્યાં રહી છું એવી રીતના હું મોટી હતી, અને પહેલાં તો મારા મમ્મી પપ્પાનું જીવન થોડુંક આપણે આર્થિક પરિસ્થિતિમાંથી બહાર નીકળેલા છે, હવે તો ભાઈને સારી જોબ મળી ગઈ છે એટલે બહુ સારું છે। એટલે પહેલાં હું નાની હતી ને તો આર્થિક પરિસ્થિતિમાંથી નીકળેલા છે, એટલે મેં તો સુખ દુઃખ બધું જોયું છે, મને બધું હેન્ડલ કરતાંય આવડે છે, કેમ કે
હું નાની હતી ત્યારે મારા મમ્મી પપ્પા કેમ રહેતા નહીં તો મને જ ખબર છે. અને મેં કામે એવડું કર્યું છે કેમ કે મશીનનું બધું કામ કર્યું છે. પપ્પા એકલા ને અમે 3 બેન ભાઈ અને ભાડાના મકાનમાં રહેતા. તો પૂરું કેમ થાય બધું. એટલે હું બાલ મંદિરથી ભણતી ને, આપણે કેજી કે અત્યારે, હવે તો અત્યારે કોઈ બાલ મંદિર નથી કહેતું, કેજી કે ત્યાંથી હું કામ કરતી. એટલે ત્યાંથી કામ કરતી અને પપ્પાને બહુ સારો સપોર્ટ અમે કર્યો. મકાન લઈ દીધા હતા, બહુ સારો સપોર્ટ કર્યો હતો. કેમ કે મને એવું જનૂન થતું કે બધાને મકાન, મારા પપ્પાને કેમ મકાનની. એટલે મને એવું જનૂન પહેલેથી કામમાં કે હું કંઈક કરું ને મારા પપ્પાને થાય એમ. એટલે મેં મકાન કરી દીધા હતા, બધું મારા પપ્પાને સારું ઘર મેં કરી દીધું હતું. અને મેરેજના કર્યા ને તો મારા પપ્પાને ખબર જ નથી પડવા દીધી. અમે અમારા 2 બહેનોના મેરેજ થઈ ગયા ને, અમે એવડું કામ કરીને ભેગું કરી લીધું હતું કે 2 બહેનોના મેરેજ મારા પપ્પાએ કર્યા, અમને પણ કાંઈ ખબર નથી પડી. તો બસ હવે ગમે એ દીકરી, હું નહીં, ગમે એ દીકરી હોય એને એટલું તો થાય જ. કેમ કે મમ્મી પપ્પા જાય નજીક રહેતા હોય તો પણ રડવું આવે, અને મારે તો દૂરની વાત છે એટલે તો બહુ રડવું આવે. એટલે રડવું આવી ગયું હતું. એટલે તમને બધાને એમ સમજતા નહીં કે હું રોયા જ કરું, એવું નથી. પણ જ્યારે મારા મમ્મી પપ્પા જાય ને ત્યારે મને બહુ રડવું આવે, મારા ભાઈ જાય ત્યારે મને રડવું આવે. કેમ કે ભાઈનો તો બસ આજે મારા વિડીયોમાં તમને એટલું જ કહેવું હતું કે મા બાપ ને દીકરીનો સંબંધ એવો છે. આપણે 20 વર્ષ મોટા થયા હોય ને પછી આપણે કોકને સોંપી દેવાની, ત્યાંથી મા બાપ જ્યારે વિદાય લેતા હોય એની ઘરે ગયા હોય ને કાં દીકરી વિદાય લેતી હોય, એ સમય તો બહુ આકરો હોય. કેમ કે પહેલાં તો મોટા થયા હોય, બધી જીદ આપણા મા બાપે પૂરી કરી હોય અને આપણે સાસરે આવ્યા હોય ત્યાં આપણે સારું જોઈએ. પણ જે આપણે દુઃખ વ્યક્ત મા બાપને કરી શકતા હોય ને આપણે સાસરે નથી કરી શકતા. કેમ કે એ દીકરી કહેવાય, અહીંયા વહુ કહેવાય. કોઈ એમ ન કે મારી દીકરી છે, એમ જ કે મારી વહુ છે, એમ જ કે. કોઈ એમ કરી ન કે મારી દીકરી છે ભલે ને હુતી, એમ કે અટાણ સુધી હુતી છે, હવે કાંઈ થોડી દીકરી છે વહુ થઈને આવી છે, એવું છે આ તો. એટલે બધાય સંસારમાં એવો નિયમ છે કે તમે બધાને દીકરીની જેમ જ રાખો. અને મા બાપની તો ક્યારેય યાદ જ ન આવવું જોઈએ. એવી રીતના વર્તન કરો ને તો દીકરી એક દીકરી થાય ને સાસુ એક માં થઈ જાય ને તો જીવન અત્યારે બધાયનું ધન્ય થઈ જાય. પણ કોઈને રહેતા ઓછું આવડે છે અને બધાને એમ આમ એટીટ્યુડ કે હું કાંઈક છું, મારી વહુ છે એમ. પણ વહુ છે એ કોકની દીકરી છે. આપણે કાંઈ એવું નથી કે આપણી દીકરી છે એ બીજાની ઘરે જાય છે, કોકની દીકરી છે આપણા ઘરે આવે છે. પણ એની યારે વર્તન સારું કરો ને તો એને પણ રહેવાની મજા આવે, એને મા બાપ યાદ ના આવે ક્યારેય. એવી રીતના વર્તન કરે, એની આપણે દયા ખવાય કે ના તુંય થાકી જતી હશો. બાકી એને તો એવું થાય કે હું તો સાસરે આવી છું, વહુ છું, માને કેમ દયા આવે કે મારી દીકરી થાકી ગઈ છે. પણ એવું ક્યારેય સાસુ બોલ્યા ન બોલે. કેમ કે ઈ પાત્ર સાસુનું કહેવાય છે. એમનું કે મારી દીકરી થાકી ગઈ છે, એ કેમ કે હજી ઓલું છે કર નાખ, હજી ઓલું છે કર નાખ, હજી ઓલું છે કર નાખ. એને ન દયા આવે. કેમ કે હું મારું નથી કહેતી, હું ઘરના બધાનું કહું છું. બધાય આ હોય, સાસુને ક્યારેય દયા નથી આવતી, એક માને દયા આવે છે. એટલે મા ઈ માં અને બીજા બધા વગડાના વા અને બાપ ઈ બાપ. એટલે મારે બસ આજ વિડીયોમાં એટલું જ કહેવું હતું કે મારે તો મારા મમ્મી પપ્પા ગયા ને એટલે મારાથી સહન ના થયું એટલે રોવાઈ ગયું. તો ચાલો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે જરૂરથી જણાવજો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બસ આવા નવા વિડીયો, ઇમોશનલ વિડીયો હોય છે, કોમેડી વિડીયો હોય છે, બધા નવા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ. કેમ કે મારું તો કામ જ છે કે મારું ફેમિલી મિત્રો છે તમે બધા, મારે તો બધું તમારી સમક્ષ રજૂ કરવું પડે. સારું નરસું, મારું દુઃખ, મારું સુખ તમે બધાની શેર ના કરું તો હું કોને કરું. કેમ કે આપણે તો બધા એક ફેમિલી મિત્ર કહેવાય. મારું ફેમિલી તમે છો અને તમે બધા સાથ સપોર્ટ આપશો તો જ હું કંઈક આગળ જઈશ. મારું એક સપનું છે કે હું યુટ્યુબમાં આગળ જાઉં, પણ જો તમે બધા સપોર્ટ કરશો તો જ હું આગળ જઈશ. નગર તમારા બધાના સપોર્ટ વગર હું ક્યાંય આગળ નહીં જઈ શકું. એટલા માટે તો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે જરૂરથી જણાવતા રહેજો બધા. અને આવા નવા વિડીયોના સપોર્ટ આપતા રહેજો. આ વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. કેમ કે અત્યારે જો ગયા જ છે ને ઉપર આવીને વિડીયો બનાવ્યો છે, તો કેવો લાગ્યો વિડીયો એ જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહે છે. તો તમને કેવો લાગ્યો છે એ પણ જણાવજો. લાઇક શેર ને કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધા મારા ફેમિલી મિત્રોને બાય બાય.